નમસ્કાર મિત્રો, હું ઘનશ્યામ ડોલરિયા, રૂપાલી એગ્રો સીડ જસદણ અને મારી સાથે છે મારા મિત્ર વર્ધમાન એગ્રો વતી વસંતભાઈ હિરપરા। તો આજે એક વાત એ કરવી હતી, આવનારું જે 26-27 નું વર્ષ છે તેમાં વિપુલ પ્રમાણમાં મગફળીનું વાવેતર થવા જઈ રહ્યું છે। તો હાલ વસંતભાઈ મારે એ તમને પૂછવું હતું કે આજે જે ખેડૂતોએ અમુક ખેડૂતોએ મગફળી સ્ટોક કરી રાખી છે, અમુક ખેડૂતોને મગફળી જે ઘરની છે ફોલવાની બાકી છે અને અમુક ખેડૂત મિત્રો મિલમાંથી કોઈ ફેક્ટરીમાંથી અથવા કંપની પાસેથી ખરીદી લેશે। તો એ મગફળીના બિયા માટે ધ્યાન રાખવાના મુદ્દા શું છે? કોઈ પણ બિયારણ તમે ઘરનું ફોલેલું હોય અથવા તમે મિલમાંથી લ્યો તો એને કાળજીપૂર્વક ચેક કરી લેવું, કેમ કે અત્યારે ટેમ્પરેચર વધારેને હિસાબે ડંખના પ્રશ્ન એટલા છે કે ઘણાને ખેડૂતને અત્યારે એવા આવે છે કે અમે મગફળી રાખી હતી ને અમારે હળી ગઈ, યાર્ડમાં વેચતા જાય છે। અને એક મગફળી તમે ગમે ત્યાંથી લ્યો તો એક ચેક કરવું ખાસ જરૂરી છે કે 25, 50, 100 બિયારણ લઈને તમારે વાડીમાં કોરી જગ્યાએ કમ્પ્લીટ વાવીને એને પાણી પાઈને ઉગાવો ચેક કરી લેવો જરૂરી છે, જેથી ઉગાવામાં ફરિયાદમાં કઈ બહુ પ્રશ્ન ન રહે, આપણને ખબર પડી જાય। કેમ કે આવતા વર્ષે પલ્લેલું હોય, બફાઈ ગયેલું હોય તો ઉગવામાં ઘણા પ્રશ્ન આવે છે। તો એ તમે અગાઉ કાળજીપૂર્વક બિયારણ સારું તમે યોગ્ય જગ્યાએ રાખી શકો તો એનાથી તમને સમયસર ઉગાવવામાં બધી રીતે ફાયદો થાય અને જે આપડા જે સમયસર વાવણી થઈ જાય અને આપડા જે દિવસો બગડે નહીં। તો બસ આ જ વાત કરવી હતી મિત્રો, તો આ વાતનું ધ્યાન રાખજો અને જો તમને અમારો વિડીયો ગમે તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને ફોલો કરજો। આભાર।